ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનોને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય ચોથા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. અધ્યયન પૂર્વે આજે પરમ પાવન દિવસની મંગલ વધાઈ આપ સૌને. આજે માગસર સુદ સાતમ પુષ્ટિ માર્ગના પ્રભાવી અને પરાક્રમી આચાર્ય શ્રી ગોકુલનાથજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ, એ વિષયના દિવ્ય ચરિત્ર વિશે તો આપણે ગયા અઠવાડિયે મંદિરના પરિસરમાં વાતો કરી હતી. 1608માં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્ર વિઠ્ઠલનાથજી ગુસાઈજીના ચતુર્થ પુત્ર તરીકે આપશ્રીનું પ્રાગટ્ય અડેલમાં થયું, જ્યાં આપણે જવાનું છે. અડેલમાં શ્રી ગોકુલનાથજીની બેઠક પણ બિરાજે છે. બેઠક ચરિત્ર વગેરે આપણે જે તે સ્થળ ઉપર જ્યારે પહોંચીશું ત્યારે જ ત્યાં તેની વાત કરીશું. તે સ્થળે અડેલમાં જ્યાં આપણે જવાનું છે ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ શ્રી ગોકુલનાથજી એ સ્વયં કર્યું અને માયાવાદી પંડિતોને પરાસ્ત કર્યા તેની વાર્તા બેઠક ચરિત્રમાં છે. શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ કેટલાક 3 કામ અદ્ભુત કર્યા છે. એક તો જે વાણી ગૂઢ હતી, સામાન્ય માણસો સમજી શકતા નહોતા, એ વાણીને એમને બહુ સરળ બનાવી, વ્રજ ભાષામાં એનો અનુવાદ કરી અને સર્વ વૈષ્ણવો માટે સુલભ બનાવી. બીજું મહત્વનું કામ કર્યું, માલા અને તિલક જે આપણું પ્રતીક છે. સનાતન ધર્માવલંબીઓ માટે કપાળ ઉપર કોઈ પણ ચિહ્ન કરો, એ પછી દંડાકાર તિલક હોય, ચરણાકાર હોય, ત્રિપુંડ હોય કે ચાંદલો હોય, એ આપણે એક સનાતન ધર્માવલંબીઓનું એક પ્રતીક છે અને આપણી અસ્મિતા છે કે આપણે પ્રભુના છીએ. પ્રભુના ચરણ કમલ મારા મસ્તક પર બિરાજે છે. એ ભાવનાથી આપણે આવું તિલક કરીએ છીએ અને પ્રભુનું સતત સાનિધ્ય આપણને અનુભૂતિ થાય એટલા માટે માળા ધારણ કરીએ છીએ. એ તુલસી માળા છે કે કોઈ પણ રુદ્રાક્ષ, કેટલાક લોકો પોતપોતાના વિચારધારાની સંપ્રદાય પ્રમાણે માલા ધારણ કરતા હોય છે. આ માલા શા માટે છે? એક મારી અસ્મિતા, પ્રભુ મારી સાથે છે, એની પ્રતીતિ સતત થવી જોઈએ. જહાંગીર, મોગલ બાદશાહ જહાંગીર એ આવું ફરમાન બહાર પાડ્યું અને એ પણ એક જ સનાતન ધર્માવલંબી એક વ્યક્તિના કહેવાથી, ચિદ્રોપ નામે, જેને કોઈ ચમત્કાર બતાવ્યો જહાંગીર બાદશાહ, અને જહાંગીર બાદશાહે કહ્યું તો મારી પાસે જે પણ કંઈ ઈચ્છે તે માગ. અને જુઓ, ઘર કો આગ લગી ઘર કે ચિરાગ સે. અને ચિદ્રોપે માગ્યો કે આ વૈષ્ણવ જે માલા તિલક ધારણ કરે છે એ ન કરે તેવું ફરમાન બહાર પાડ્યું. જહાંગીરે તો ફરમાન બહાર પાડ્યું અને તેના માટે 80 વર્ષની જૈફ વયે શ્રી ગોકુલનાથજીએ જે સંઘર્ષ કર્યો છે તેનો પણ એક ઇતિહાસ છે. બાદશાહે કહ્યું કે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો માલા તિલકને છોડી દો અથવા ગોકુલને છોડી દો. શ્રી ગોકુલનાથજીએ તે સમય એમ કહ્યું કે હું ગોકુલને છોડીશ પણ માલા તિલકનો ક્યારે પણ ત્યાગ નહીં કરું. છેવટે જહાંગીર હાર્યો, પાછો ફરમાન ખેંચી લીધો. આ એમનો વિજય છે. માલા તિલકનું રક્ષણ એક ચિહ્નનું રક્ષણ નથી, એ અસ્મિતાનું રક્ષણ છે. અને તે વખતે મેં ગયા પ્રવચનમાં કહ્યું હતું તેમ
શિવા ન હોતે તો સુન્નત હોતી સબકી, એમ આપણો ઇતિહાસ કહે છે. શિવાજી ન હોત તો આપણે જે રીતે આજે સ્વતંત્રતાથી આપણે ભક્તિ ને બધું કરી શકીએ છીએ એ ન કરી શકીએ. એવી રીતે ગોકુલનાથજી જો પુષ્ટિ માર્ગમાં થયા ન હોત તો આજે માલા તિલક વિસરાઈ ચૂક્યા, અને પુષ્ટિ માર્ગ પણ કાળના પ્રવાહમાં તેનું પણ વિસ્મરણ થઈ ગયું. આવા પ્રભાવી આચાર્ય, એમનું ત્રીજું મહત્વનું કાર્ય, એક વ્યક્તિને પોતાનો કરવો હોય તો આખી જિંદગી સુધી તમારે એની પાછળ બલિદાન કરવું. અને પોતાના વ્યક્તિ પણ પોતાના નથી થઈ શકતા તે વખતે ગોકુલનાથજીએ કેટલો ભાવ વૈષ્ણવને આપ્યો હશે કે તેમના સ્વધામ ગમન પછી 78 વૈષ્ણવ, આવું ફક્ત પ્રભુ રામના સમયમાં થયું હતું કે પ્રભુ રામે જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે અયોધ્યાવાસીઓએ સરયુમાં ઝંપલાવી અને રામનું અનુગમન કર્યું. એવી જ વાત શ્રી ગોકુલનાથજીના ઇતિહાસમાં જોવા મળે છે. 78 વૈષ્ણવોએ શ્રી ગોકુલનાથજીના સ્વધામ ગમન પછી તેમની પાછળ તેનું અનુસરણ કર્યું. એક શિષ્ય જ્યારે ગુરુની પાછળ પોતાનું જીવન હોમી દે તો ગુરુ અને શિષ્ય વચ્ચે કેટલો એકાત્મતા અને તાદાત્મ્યતા હશે એ જોવા મળે છે. આવા રસ સ્વરૂપ, યશ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય મહોત્સવના પરમ પાવન દિવસે આપણે તેમના ચરણ કમલોમાં કોટી કોટી સદૈન્ય દંડવત કરીએ અને આપણા અધ્યયનમાં આગળ વધીએ. પ્રિયજનો, રાજવિદ્યા રાજગુહ્ય, પ્રભુએ શાસ્ત્રોક્ત ભક્તિની વાતનો પાયો નાખ્યો છે. ભગવાને 9મા અધ્યાયમાં 4થા શ્લોકથી કહ્યો કે પ્રભુને ભક્તિ કરવાની હોય તો પહેલા તેના તત્વ સમજી લો, તેનો પાયો મજબૂત કર. શા માટે મારે પ્રભુની ભક્તિ કરવાની એની વાત ભગવાન કહી રહ્યા છે 4થા, 5મા અને 6થા શ્લોક. 4થા શ્લોકમાં આપણે ગઈ વખતે થોડુંક અધ્યયન શરૂ કર્યું હતું, થોડુંક બાકી હતું, આજે જોઈ લઈએ. પહેલા પારાયણ કરી લઈએ. 9મો અધ્યાય 4થો શ્લોક, પાન નંબર 141. પાન 141, 9મો અધ્યાય 4થો શ્લોક. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિતઃ. મુજ નિરાકાર પરમાત્માથી આ જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે. સર્વ જીવો મારામાં રહેલા છે, પણ વાસ્તવમાં હું તેમનામાં રહેલો નથી. આ શ્લોકમાં મુખ્ય 3 વાતો ભગવાને કહી છે. પહેલી વસ્તુ શું કહી પ્રભુએ? મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્તમૂર્તિના. આ આખું જગત મારા નિરાકાર પરમાત્માથી પરિપૂર્ણ છે. આ પહેલું સૂત્ર આ શ્લોક. બીજું સૂત્ર શું? મત્સ્થાની સર્વભૂતાની. બધા જ પ્રાણીઓ મારામાં રહેલા છે. અને ત્રીજું કયો? ન ચાહમ તેષ્વસ્થિત, પરંતુ હું તેમનામાં સ્થિત નથી. બહુ સુંદર છે. તત્વજ્ઞાન ભક્તિનો દેશ સમજાવે છે આ શ્લોક. આપણે પહેલા સૂત્રને સમજતા હતા કે આખું જગત મારા નિરાકાર પરમાત્માથી પરિપૂર્ણ છે. હવે જો ભગવાને 2 સિદ્ધાંતો પ્રગટ કર્યા છે. નિરાકાર પરમાત્માથી પરિપૂર્ણ છે. સિદ્ધાંતનો ભગવાન અહીં જે સિદ્ધાંત સમજાવી રહ્યા છે, મારું એક સ્વરૂપ નિરાકાર છે. કેનાર સગુણ છે. અર્જુનની સામે ઉભેલા છે કેનાર. શ્રી કૃષ્ણ સ્વયં નિરાકાર સ્વરૂપે નિરાકાર બ્રહ્મ કૃષ્ણની સમક્ષ છે, આ અર્જુનની સમક્ષ છે. એ શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે, તું મારું જે સ્વરૂપ જુએ છે એ તો સાકાર છે, પરંતુ મારું નિરાકાર સ્વરૂપ છે
એનાથી આખું જગત વ્યાપ્ત છે. બે સ્વરૂપની વાત કહી કારણ કે અર્જુન 12મા અધ્યાયમાં ભગવાનને આ જ પ્રશ્ન પૂછવાના છે કે પ્રભુ એવં સતત યુક્તા એ ભક્તાસ્ત્વામ પર્યુપાસતે. હે પ્રભુ, તમારી ઉપાસના બે લોકો કરે છે. સગુણ ઉપાસના કેટલાક લોકો કરે છે, કેટલાક નિર્ગુણ ઉપાસના કરે છે. એમાંથી તમને કયા ભક્તો વધારે પ્રિય છે? આ પ્રશ્ન અર્જુન 12મા અધ્યાયમાં પહેલા શ્લોકમાં પૂછશે. એની ભૂમિકા ભગવાન અહીંયાથી બાંધી દીધી છે કે મારા બે સ્વરૂપ છે, નિરાકાર નિર્ગુણ અને સાકાર સગુણ. ભગવાનના બે સ્વરૂપ છે. કૃષ્ણ કોણ છે? શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે એટલા માટે કરીએ છીએ કે સગુણ સાકાર બ્રહ્મના મુખમાંથી આ વાતો નીકળેલી છે. કૃષ્ણ નિરાકાર બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે. તો જ ભગવાન કહી શકે ને, જો મયા તતમિદમ, હે અર્જુન, મારા નિરાકાર સ્વરૂપથી આ જગત વ્યાપ્ત છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજી વ્યક્તિની વાત નથી કરતા. એ સ્પષ્ટ એમ કહે છે કે મારા નિરાકાર સ્વરૂપથી આ જગત વ્યાપ્ત છે. તો શ્રી કૃષ્ણ એ કોણ છે? નિરાકાર બ્રહ્મનું સાકાર સ્વરૂપ. આટલું આપણે સ્પષ્ટ સમજી લઈએ. ભગવાનનું ભગવાનત્વ જ્યાં સુધી આપણને ખબર નહીં પડે ત્યાં સુધી ગીતા કોઈ સામાન્ય વ્યક્તિએ કહેલી છે એવું લાગશે. એટલા માટે ભગવાને કહ્યું, ભગવાન પોતે જ કહે છે આખું જગત મારા નિરાકાર સ્વરૂપથી પરિપૂર્ણ છે. હવે આ સૂત્રમાં બે વાતો છે. સાકાર શરીરમાં હું સ્થિત છું અને હું નિરાકાર રૂપે જગતમાં વ્યાપ્ત છું. સાકાર રૂપે હું એક શરીરમાં છું અને નિરાકાર રૂપે હું વ્યાપ્ત છું. એટલે કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે અર્જુનને, તું મને જોઈ રહ્યો છે, હમણાં મારી સાથે વાત કરી રહ્યો છે, એ મારું સાકાર સ્વરૂપ છે, સગુણ સ્વરૂપ છે. પરંતુ મારું એક બીજું સ્વરૂપ છે, નિરાકાર રૂપે જગતમાં વ્યાપ્ત છું. હવે જગતમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારના લોકો એવા છે મારા આકારને જુએ છે. એક વર્ગ એવો છે કે પ્રભુના આકારને જુએ છે અને એમ વિચાર કરે છે કે જે આકાર મારો છે એ જ હું છું, બાકી હું નથી. બરાબર સમજો, બે પ્રકારના લોકો છે. એક લોકો મારા સાકાર સ્વરૂપને જુએ છે અને એ લોકો એમ સમજે છે કે આ સાકાર રૂપમાં જે છે તે જ હું છું, બાકી હું નથી, બાકીની જગ્યાએ. મારી અંદર છુપાયેલા નિરાકારને એ જોઈ શકતા નથી એ લોકો. અને જેની પાસે જોવા માટે આંખો નથી, અંદરની દ્રષ્ટિ ખુલેલી નથી, વિચારવાની બુદ્ધિ નથી, એ મારા બાહ્ય રૂપને જુએ છે. અને બાહ્ય રૂપને જોયા પછી મારા અંદરના અરૂપને, નિરાકાર રૂપને એ જોઈ શકતા નથી. જે સચ્ચિદાનંદ રૂપ છે તેને જોઈ શકતા નથી. શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે, જેવો મને એમ સમજે છે કે આ શરીરને હું છું, એ લોકો પણ મને સમજતા નથી. કેટલાક લોકો એમ સમજે છે કે કૃષ્ણ ભગવાન જે આવ્યા અથવા આપણા સેવાના ખંડમાં જે સ્વરૂપ છે, જે મૂર્તિ છે, એમાં જ ભગવાન છે, બાકી બીજે ભગવાન નથી. ભગવાન આપણી જ વાત કરે છે. કેટલાક લોકો મારા સાકાર સ્વરૂપને જ ઈશ્વર માને છે અને બાકીમાં મને જોતા નથી. આવો એક વર્ગ છે. આ બધા પૂર્ણ છે એમ નહીં, આ બધા પણ અપૂર્ણ જ્ઞાન છે. જેવો માત્ર મૂર્તિમાં સ્વરૂપમાં જ ભગવાન છે એમ સમજે છે, તેઓ ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજી શકતા નથી અને ભગવાનને સીમિત માને છે. આપણે બધાની સમજણ, 99% લોકોની સમજણ આવી હોય છે કે મંદિરમાં ભગવાન છે, એટલા માટે બીડી પીતો, સિગારેટ પીતો માણસ
મંદિરમાં જ્યારે ભગવાનના દર્શન કરવા જશે ત્યારે સિગરેટ નહીં પીએ, બીડી નહીં પીએ, પણ જેવો પગથિયો ઉતર્યો તેવો બીડી સળગાવશે, સિગરેટ પીવાની શરૂઆત કરશે. એટલે એની સમજણ શું છે? માત્ર ભગવાન મંદિરમાં જ છે, મંદિરની બહાર નથી. તો જ આવું કરે ને. અને જે લોકો એમ સમજે છે કે ભગવાન માત્ર સગુણ કોઈ આકારમાં જ છે, મૂર્તિમાં જ છે, તેવો મને પૂરી રીતે સમજી શકતા નથી. અને એટલા જ માટે એ મને રાજભોગ ધરશે, મને શૃંગાર કરશે, મને આભૂષણ ધરશે, પરંતુ એક ભૂખ્યો માણસ છે જે તડફડતો હશે, એને એક કોળિયો પણ અનાજ નહીં આપે. ગુસાઈજીનો પ્રસંગ યાદ કરાવો. આજે તો થોડું ઓછું બોલવાનું છે કારણ કે થોડી જાહેરાત છે. ગુસાઈજી એક તરસી સ્ત્રી બહુ તૃષાથી પીડિત હતી અને મૃત્યુ પામતી હતી, અને ગુસાઈજી ઝારીજીમાં જલ ભરી અને ઠાકોરજીની સેવા માટે પ્રયાણ કરતા હતા. આ સ્ત્રીને જોયા પછી ગુસાઈજી પ્રભુ ચરણને થયો કે જો આને જલ નહીં મળે તો આ મૃત્યુ પામશે. અને તે વખતે ગુસાઈજીએ ઝારીજીનું જલ કોને પીવડાવ્યું? તે કુબરી સ્ત્રીને પીવડાવી અને એને જીવતદાન આપી. સેવકે કહ્યું પણ ખરું કે આ ઝારીજીનું જલ તો ઠાકોરજીનું છે. ઝારી છોવાઈ ગઈ ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ઝારી છોવાઈ ગઈ હશે તો બીજી ઝારી આવશે, પણ એક વ્યક્તિના શરીરમાંથી જો પ્રાણ નીકળી જશે તો બીજા પ્રાણ નહીં આવે. એનો અર્થ શું થયો? આપણે પ્રભુને રાજભોગ ધરીએ કારણ કે આપણી સમજણ છે કે ભગવાન સ્વરૂપમાં છે, પરંતુ બહાર કોઈ ભૂખ્યા વ્યક્તિને અન્નનો દાણો નથી આપતા, તરસ્યા વ્યક્તિને પાણી નથી પીવડાવતા. શા માટે? અધ્યાત્મની આપણી પૂરી સમજણ નથી. આપણે એમ જ લાગે છે સગુણ રૂપમાં, મૂર્તિમાં અને સ્વરૂપમાં જ ભગવાન છે, બાકી બહાર નથી. બીજું એક લોકો એવા છે, બીજો વર્ગ, જે લોકો એમ માને છે નિરાકાર બ્રહ્મ કોઈ મૂર્તિમાં હોતું હશે. બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે સગુણમાં જ ભગવાન માની લીધા છે અને વ્યાપક સ્વરૂપને તે ઓળખી શકતા નથી, જોઈ શકતા નથી. બીજો વર્ગ એવો છે કેમ માને છે મૂર્તિમાં તો કોઈ ભગવાન હોતા હશે, સ્વરૂપમાં તો ભગવાન હોતા હશે, કોઈ વ્યક્તિ રૂપે ભગવાન ક્યારે આવતા હશે. કૃષ્ણના સ્વરૂપમાં પણ શંકા કરવા વાળા લોકો તે સમયે હતા. આજે પણ ઘણા છે કે કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, એવું કોણે કહ્યું? એ લોકો એમ માને છે કે નિરાકારમાં બ્રહ્મા ભગવાન હોય, સાકારમાં ભગવાન કેવી રીતે હોઈ શકે? સાકારમાં ભગવાન વ્યાપક તત્વ એક રૂપમાં કેવી રીતે સમાઈ શકે? એટલે બે વર્ગ છે. એક વર્ગ એમ માને છે કે મૂર્તિમાં જ ભગવાન છે. બીજો વર્ગ એમ માને છે કે મૂર્તિમાં ભગવાન ન હોઈ શકે, એટલા માટે તેઓ મૂર્તિનો નિષેધ કરે છે, સ્વરૂપનો નિષેધ કરે છે. ભગવાને આ શ્લોકમાં બે વાત સમજાવી છે. કૃષ્ણ પણ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. મારું એક સ્વરૂપ મયા તતમિદમ, હું તારી સામે તો સગુણ સ્વરૂપે છું, પણ મારા નિરાકાર સ્વરૂપે મેં આખા જગતનું નિર્માણ કર્યું છે. આ બંને સ્વરૂપો સમજાવે છે. અર્જુનને પણ, આપણી વાત તો જવા દો, ગીતા સાંભળનાર અર્જુનને પણ જેને શ્રી કૃષ્ણ ભગવાનનું સાનિધ્ય કેળવ્યું હતું, એ અર્જુનને પણ એમ લાગતું હતું આ ભગવાન થોડા હોઈ શકે. ભગવાન તો વ્યાપક છે, ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, અને મારી સામે ઉભેલા ગીતાના ઉપદેશક શ્રી કૃષ્ણ ભગવાન છે જ એવી ખાતરી અર્જુનને ક્યારે થઈ? 11મો અધ્યાય જ્યારે ભગવાને વિશ્વરૂપ દર્શન બતાવ્યો ત્યાર પછી થઈ. અને એટલા માટે અર્જુન કન્ફેશન કરે છે, કબૂલાત કરે છે. જુઓ, આપણે બોલીએ છીએ અર્જુન સ્તુતિના શ્લોકોમાં 11મો અધ્યાય 41 અને 42 શ્લોક, પાન નંબર 183. વિશ્વરૂપ દર્શન જોયા પછી અર્જુનને એમ થયું કે હું જેને એમ સમજતો હતો કે આ ભગવાન હોય તે ભગવાન જ છે. અને અર્જુન શું કહે છે? સખેતિ મત્વા પ્રશભમ યદુક્તમ
हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानन्तवेदं मया प्रमादात् प्रणयेन वापि यच्चावहासार्थमसत्कृतोषि विहारशय्यासनभोजनेषु तवाप्यच्युत तत्क्षमक्षं तक्षामये त्वामहमप्रमेयम्। આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને, જો અર્જુન કહે છે તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે, અને હે અચ્યુત આપ જે મારા મળે વિનોદ ખાતર વિહાર શૈયા આસન ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. અર્જુન ક્યારે આમ કે? અર્જુનને એમ લાગ્યું કે સગુણ સાકાર સ્વરૂપ જે મારી સામે છે એ તો ભગવાનનો એક આકારમાં સીમિત થયા છે પ્રભુ, પણ એ આકારમાં જ ભગવાન સીમિત નથી, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. અર્જુનને પણ જ્યારે 11મા અધ્યાયમાં આ કન્ફેશન કર્યું ત્યાં સુધી આવો ભ્રમ અર્જુનને થયો એમ નહીં, દેવતાઓને પણ થયો છે આવો ભ્રમ. આપણે ભગવાનના સગુણ સ્વરૂપને કદાચ એમ સાશંક જોઈએ, શંકા કરીએ, કૃષ્ણ ભગવાન જ છે એનું પ્રમાણ શું? આપણે પૂછીએ, આપણે તો જીવ બુદ્ધિવાળા છે. બ્રહ્મા, મહાદેવજી, વરુણદેવ આ બધાને ભગવાનના આ સગુણ સ્વરૂપમાં ભ્રમ થયો છે. આપણી વાત જવા દો, બધાને ભ્રમ થયો છે. અને એટલા માટે ભાગવતનું મંગલાચરણમાં આ જ આવે છે, મહ્યંતિ યત સૂરય, જેના સગુણ સ્વરૂપમાં દેવતાઓ પણ ભ્રમિત થયા છે. એટલે દેવો પણ સમજી શક્યા નથી કે નિરાકાર બ્રહ્મ સાકાર સ્વરૂપે હોઈ શકે. આમ દેવતાઓને પણ ભ્રમમાં થયા છે. પ્રસંગ એવો છે, બહુ સુંદર પ્રસંગ શ્રીમદ ભાગવતનો. અને હું ઘણી વખત કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ના દ્રષ્ટાંતો જોવા હોય તો શ્રીમદ ભાગવત વાંચવું પડે, અને શ્રીમદ ભાગવતના દ્રષ્ટાંતોને સિદ્ધાંત રૂપે સમજવા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી પડે. દ્રષ્ટાંતોના સિદ્ધાંતો ગીતામાં છે અને સિદ્ધાંતોના દ્રષ્ટાંતો એ ભાગવતમાં છે. એટલા માટે ભાગવતના 18,000 શ્લોક છે અને ગીતા 18 અધ્યાયમાં છે, કારણ કે ગીતા સૂત્રાત્મક છે, સિદ્ધાંતોની વાત કરી છે, અને ભાગવતમાં એક એક સિદ્ધાંતનું ભાષ્ય કર્યું છે દ્રષ્ટાંતો સહિત. 10મા સ્કંદમાં એક આવો સુંદર પ્રસંગ આવે છે, એમાં આ શ્લોકના 3 સૂત્રો સમાવિષ્ટ છે. ભગવાને, કારણ કે વેદવ્યાસના સંપાદન, વેદવ્યાસ ભગવાને ગીતાનું સંપાદન કર્યું અને એ જ વેદવ્યાસ છે ભાગવતની રચના કરી. એટલા માટે વ્યાસજીને એમ લાગ્યું હશે કે ગીતા જેવા સૂત્રાત્મક ગ્રંથને સમજવા માટે દ્રષ્ટાંતની જરૂર પડશે. એટલા માટે વેદવ્યાસે શ્રીમદ ભાગવત સંહિતામાં ભગવાનની લીલાના જુદા જુદા દ્રષ્ટાંતો કહ્યા છે. સુંદર અને બહુ જ લીલાયુક્ત દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના 14મા અધ્યાયમાં આવે છે, 10મા સ્કંદના. એક વખત શ્રી કૃષ્ણ પ્રભુને બાલકૃષ્ણને એમ થયું કે બધા જ સખાઓ સાથે આપણે વન ભોજન કરીએ, અને બધા જ સખાઓને કહી દીધું કે આવતીકાલે આપણે વનમાં ભોજન કરવાનું છે. દરેક જણ પોતાની સાથે પોતાના ઘરમાંથી બનાવેલી સામગ્રી વસ્તુ લઈને આવે. આપણે બધા જ સાથે બેસી આપણે વાછરડાને એક બાજુ ચરાવીશું, એક બાજુ વન ભોજન કરીશું, આનંદ લઈશું.
બીજા દિવસે બધા જ ગોપ સખાઓ શ્રી કૃષ્ણ પ્રભુના કહેવા પ્રમાણે પોતપોતાનું શીકું, વ્રજભાષામાં જે ભાથો મૂકવામાં આવે એને શીકું કહેવાય, અને આવી રીતે વન ભોજન કરે એને વ્રજભાષામાં છાક લીલા કહેવાય. પોતાને ઘેરેથી લાવેલી સામગ્રી વનમાં જઈ અને આરોગ્ય બધા સાથે બેસીને એકબીજાની સામગ્રી પ્રભુ લેતા જાય, બધાને આપતા જાય, આનંદ વિનોદ કરતા જાય. ભગવાનની ટીમમાં એક એવો સખા, એનું નામ મધુમંગલ. એ મધુમંગલ કોનો પુત્ર હતો? તો પૂર્ણામાસીનો પુત્ર, શાંડિલ્ય ઋષિનો પુત્ર. શાંડિલ્ય ઋષિ કોણ? કૃષ્ણ ભગવાન એટલે વસુદેવ નંદ બાબાના કુલ પુરોહિત. જેવી રીતે વશિષ્ઠ ઋષિ દશરથ રાજાનો કુલ પુરોહિત હતા, એવી રીતે શાંડિલ્ય ઋષિ એ વ્રજમાં નંદ બાબાના કુલ પુરોહિત હતા. શાંડિલ્ય ઋષિ નો નિયમ હતો કે સવારમાંથી નિત્યક્રમ કરતા કરતા મધ્યાહન થાય, મધ્યાહનમાં પણ સમય ન મળે એટલે સાંજે એક જ સમય ફલાહાર કરે. અને પૂર્ણામાસી યોગીની હતા અને તે તેમની સાથે પણ ફલાહાર કરે. એટલે યશોદા મૈયાએ પૂર્ણામાસીને એમ કહી રાખ્યું કે તમારો બાળક તમારા લીધે મધુમંગલને કેમ ભૂખે રહે છે? એ શું કામ ફલાહાર કરે? એ નંદાલયમાં મારા લાલનની સાથે જમશે. એટલે રોજ મધુમંગલ નંદાલયમાં શ્રી કૃષ્ણ પ્રભુની સાથે જ ભોજન કરે. હવે મધુમંગલને ભગવાને કહી રાખ્યું, રોજ તો મારી સાથે જમે છે, આવતીકાલે તારા ઘરનું બનાવીને લાવજે, તારા ઘરનું મને ખાવું છે. આ બધા ગોપ સખાઓના સ્વરૂપ પણ કેવા છે? આ સિદ્ધ દેવો છે. આપણને એમ લાગે કે આ ગોવાળિયાઓ છે, આધિભૌતિક રીતે ગોવાળિયાઓ લાગે, પણ સિદ્ધ દેવતાઓ ગોવાળિયાઓ થઈને ભગવાનના આનંદનો લેવા માટે આવ્યા છે વ્રજમાં. એ મધુમંગલે પૂર્ણામાસીને કહ્યું કે માં, આવતીકાલે છાક લીલામાં મારે જવાનું છે અને કંઈક સામગ્રી તૈયાર કરી. પૂર્ણામાસી કહું કે અન્ન તો અમે લેતા નથી, તને ખબર છે, પણ છાશ છે, છાશ વઘારી દીધી. એક સરસ મજાના કળશમાં, ગાગરીમાં છાશ ભરી દીધી, ઉપર વસ્ત્ર વીંટી દીધો અને કહ્યું કે આ લઈ જા. બીજા દિવસે બધા જ ભેગા થયા. જો ગીતાનો આ સિદ્ધાંત અહીંયા વેદવ્યાસજીએ પ્રગટ કર્યો છે. મયા સર્વમિદમ સર્વમ મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્તમૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષ્વવસ્થિત. અને ભગવાને બધા જ ગોપ બાળકો સાથે ભોજન લેવાનું શરૂ કરે. અને એક એકનો સિક્કો ખોલીને ભગવાન ભોજન લેતા જાય છે. કોઈ ત્રુટિ હોય તો કાઢતા જાય, સારું હોય તો કહેતા જાય. અને કોઈએ જલેબી, કોઈને માનભોગ, કોઈ જુદી જુદી ભગવાનને આરોગવા માટે બધા જુદી જુદી આઈટમો લાવ્યા હતા. મધુમંગલને થયો, મારી છાશ હું ભગવાનને કેવી રીતે આપું? કારણ કે આ તો બધા લોકોના શિકામાં તો સરસ મજાની સામગ્રી નીકળે છે, અને આ કેવી રીતે આપું? સુંદર વાર્તા છે, આપણે આખો પ્રસંગ નથી લેતા, સંદર્ભ લઈ લઈએ છીએ. અને પછી ભગવાને મધુમંગલને કહ્યું, મધુમંગલ, મેં કાલે કહ્યું તો શું લાવ્યો છે મારા માટે? હવે પેલો ગાગર છુપાવવા લાગ્યો. સુદામાં જેવી રીતે પોટલી છુપાવતા હતા એવી રીતે મધુમંગલ પોતાની આ દહીં ભરેલી મટુકી છુપાવવા લાગ્યો. હું ભગવાનને શું આપું? આ મટુકીમાં દહીં ભરેલું છે, વઘારીને મૂક્યું છે મારી માએ, અને આટલા સુંદર વસ્તુનો ઉપભોગ કર્યા પછી આ છાશ પ્રભુને કેવી લાગશે? પણ ભગવાને કહું કે મધુમંગલ આપતો. મધુમંગલે છાશ છુપાવી રાખી, મટુકી. ભગવાનને તો એમ નહીં આપે. એને એમ થયું, ચાલો હવે તારી છાશ રહેવા દો, બધાનું પેટ ભરાઈ ગયું છે, હવે આજે નથી લેવું, કાલે કોઈક વાર જોઈશું, આજે તો તારું રહેવા દે. પણ મનમાં હતું કે એની છાશ મારે આરોગવી જ છે. એટલે કહ્યું કે આપણે ભોજન કર્યું છે પણ પાણી નથી, ભૂલી ગયા છે. મધુમંગલ એક કામ કર, યમુનામાંથી જલ લઈ આવ. અને જેવો મધુમંગલ જલ લેવા જાય છે ત્યાં ભગવાને પેલાની મટુકી ખોલી, અને ખોલ્યા પછી ઘૂટ ગટ 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 પીવા લાગ્યા. અને પીતા જાય ને વખાણ કરતા જાય, આટલી સુંદર છાશ, આટલી મધુર છાશ. અને બધા ગોપ સખાઓ સાંભળે.
અને સાંભળ્યા પછી કે કૃષ્ણ લાલા તો એકલો જ પીએ છે, અમને પણ ચખા. લાલાએ કહું આમાં ચખાડીશ તો મારા ભાગે શું રહેશે? જીન નહીં ચાખ્યો મેરે ભૈયા મેરી હથેળી ચા. આ તો છાસ તો નીચે જ પડેલી છે, તમને કોઈને ચાખવા ના મળ્યું હોય તો મારી હથેળી ચાટો. અને ગોપ સખાઓ ભેગા થઈને ઠાકોરજીના હસ્ત ચાટવા લાગ્યા. અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. આકાશ, બ્રહ્માજી આકાશમાં હતા અને જોયું કે ભગવાનની બધી જ લીલાઓ જોવાવાળા બ્રહ્માજી. બ્રહ્માજીને થયો આ બ્રહ્મ છે જેની હથેળી સામાન્ય ગોવાળિયાઓ ચાટતા હોય, અને બ્રહ્મ કેવી રીતે કહેવાય? મારો ભ્રમ, જો બ્રહ્માને પણ ભ્રમ થયો. અર્જુનની વાત તો જવા દો, બ્રહ્માને એમ થયું કે આ ભગવાન કેવી રીતે હોય શકે જેનામાં નિરાકાર જગત રહેલો છે? આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? મને લાગતો નથી, હોય તો હું પરીક્ષા. અને બ્રહ્માજી પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અને ભગવાનને તો ખબર અંતર્યામી છે કે બ્રહ્મા મારી પરીક્ષા કરવા આવ્યા છે. એટલા માટે એક ગોપ બાળકની નજર વાછરડા પર. એટલે પૂછ્યું કે લાલન, આપણા વાછરડા ક્યાં છે? દેખાતા નથી. એટલે બ્રહ્માજીએ શું કર્યું હતું? પહેલા જે વાછરડા ચરતા હતા એને છુપાવી અને બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્મની પરીક્ષા કરવા માટે વાછરડાને છુપાવી દીધા બ્રહ્મલોકમાં. આ બાજુ કૃષ્ણ ભગવાને થયું તમે બધા ભોજન કરો, હું હમણાં વાછરડાની તપાસ કરીને આવું છું. અને ભગવાન જ્યાં ગયા ત્યાં બધા જ ગોપ સખાઓને ભગવાન બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં છુપાવી દીધા. આ બાજુ વાછરડા નહીં, આ બાજુ ગોપ સખાઓ નહીં. કૃષ્ણ આવીને જુએ છે તો ક્યાં ગયા? સમજી ગયા કે બ્રહ્માએ આ મારી પરીક્ષા કરી છે. મુયંતિ યત સૂરય, દેવતાઓ પણ જેના સ્વરૂપમાં ભ્રમિત થઈ જાય છે. આપણી વાત જવા દો, એ ભ્રમિત થાય છે ત્યારે પ્રભુએ શું લીલા કરી? જો પ્રભુએ સાકાર બ્રહ્મનું હવે નિરાકાર સ્વરૂપ સમજાવ્યું. પ્રભુને એક સેકન્ડની વાર ન લાગી, ભગવાન લીલા સમજી ગયા. અને તે જ વખતે અહીંયા વેદવ્યાસે લખ્યું છે, ભાગવતકારે લખ્યું છે, મયા સર્વ તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના. અહીંયા વેદવ્યાસજી શું લખે છે? યાવદ વત્સપ વત્સ કલ્પક વપો યાવદ કરાંગ્ર્યાદિકમ યાવદ યષ્ટિ વિષાણ વેણુ દલશિક યાવદ વિભૂષાંબરમ યાવદ શીલ ગુણા વિદા કૃતિવયો યાવદ વિહારાદિકમ સર્વમ વિષ્ણુમયમ ગિરોંગ વદજમ સર્વસ્વરૂપો બભૌ. એનું ગુજરાતી એવું થાય, આ ભાગવતનો શ્લોક છે. અર્થાત જેવા બાળકો હતા એવા ભગવાન બાળકો થઈ ગયા. જો ગીતામાં શું કહ્યું છે? મયા તતમિદમ સર્વ. જેવા ગોપ સખાઓ હતા એવા ગોપ સખાઓ. અલ્પ શરીરી, જેવા પગોને કરો તેમનું શરીર જેવું હતું એવા ભગવાન થયા. જેવી લાકડી વેણુ શૃંગી દલ, જેવી લાકડી હતી, જેવું શૃંગી દલ હતો, જેવા વસ્ત્રો હતા એવું ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. અસલ તો બ્રહ્માના લોકમાં છે, અને ભગવાને પોતાના સગુણ સ્વરૂપમાંથી એક સૃષ્ટિનું નિર્માણ કર્યું. વાછરડાઓ થયા, ગોપ સખાઓ થયા, વાંસળીઓ થયા, શૃંગવાદ્ય થયા, છડી થયા. જે જે રૂપો હતા એવા રૂપો ભગવાન સ્વયં બની ગયા. એવા જ, એટલા જ, એવું જ સ્વરૂપ, એવા જ વસ્ત્રો, એવી જ વાણી, એવી જ આંખો, એવા જ પગો, એવા જ કરો, આ બધું જ ભગવાન બની ગયા. અને વેદવ્યાસે લખ્યું, જાણે કેવું લાગ્યું? સર્વમ વિષ્ણુમયમ. જાણે આખું વન, આખું જગત કૃષ્ણમય લાગ્યું. બધું જ ભગવાન થઈ ગયા અવેજી આકારમાં. અને ભગવાને એની પ્રતીતિ કરાવી બ્રહ્માને કે જેવી રીતે આ ગોપ સખા હું બન્યો છું એવી રીતે સમગ્ર વિશ્વ એ મારું રૂપ છે. મારે કોઈ સ્વરૂપ નિર્માણ કરવા માટે બહારથી સામગ્રી લાવવી પડતી નથી. મારા સંકલ્પમાંથી જ સમગ્ર જગતની નિર્મિતિ થાય છે. અને મુજ નિરાકાર પરમાત્માથી
આખું જગત વ્યાપ્ત છે. બ્રહ્મા જ્યારે જુએ છે, એક દિવસ પૂરો થયો, બ્રહ્માને થયો કે ચાલો જોવું તો કરો કે કૃષ્ણ જો બ્રહ્મ હોય તો કેવી લીલા કરે છે. અને જ્યારે બ્રહ્માએ જોયું તો ભગવાન એ જ રીતે વનભોજન કરતા હતા, એ જ ગોપ સખાઓ, એ જ વાછરડાઓ, એ જ લાકડીઓ. બ્રહ્મા ભ્રમિત થયા કે સાચા કયા છે, બ્રહ્મલોકમાં છે સાચા કે આ સાચા છે. અને બ્રહ્માએ જ્યારે આંખો ચોળી અને બધા જ સ્વરૂપમાં તેમને કૃષ્ણના દર્શન, બધા જ સ્વરૂપ, ગોપ બાળો, વાછરડાઓ, શૃંગી, લાકડી, આંખો ચોળ્યા પછી બ્રહ્માએ જોયો આ તો કૃષ્ણમય જગત દેખાય છે. પછી તો બહુ સુંદર બ્રહ્માજી સ્તુતિ કરે છે. આપણે એમાં જતા નથી. ભગવાન આ ચરિત્ર દ્વારા એમ કહેવાય છે, મુજ નિરાકાર પરમાત્માથી આ જગત સંપૂર્ણ પરિપૂર્ણ છે. આ દ્રષ્ટાંત એટલા માટે કહ્યો કે જે ભગવાને ગોપ સખાઓ નિર્માણ કર્યા, વાછરડાઓ નિર્માણ કર્યા, એ જ ભગવાને એમના જ શ્રી અંગમાંથી, સંકલ્પમાંથી આખું જગત નિર્માણ કર્યું. પછી કહ્યો બધામાં હું છું પણ બધા મારામાં નથી. શા માટે? જો ગોપ બાળકોમાં, વાછરડોમાં ભગવાન છે, પણ ભગવાન ક્યાં તેમનામાં છે તેઓ કહો તો ત્યાં બ્રહ્મલોકમાં છે. મયા સર્વમિદમ, હું બધામાં છું. મત્સ્થાની સર્વભૂતાની, બધા જ પ્રાણીઓ મારામાં છે, પરંતુ હું બધામાં નથી. એટલે ગોપ સખાઓ તો છે જ. ભગવાન કહે છે કે હું બધામાં સ્થિત નથી. ગોપ બાળકો, વાછરડાઓ, આ બધામાં ભગવાન છે પણ અને ભગવાન નથી પણ. અંશ રૂપે ભગવાન છે, પણ પૂર્ણ રૂપે તો ભગવાનનું અસ્તિત્વ જુદું જ છે. કૃષ્ણ ભગવાન પોતાના સ્વરૂપે તો છે જ અને ગોપ બાળકોના સ્વરૂપે છે. એટલા માટે જે લોકો આકારમાં નિરાકારને જોઈ શકે, એ જ લોકોને નિરાકારમાંથી બનેલા આકારને જે સમજી શકે એ જ સાચા ભક્ત છે. માત્ર મૂર્તિમાં જ ભગવાન જોનારો સાચો ભક્ત નથી, કે માત્ર જગતમાં ભગવાનનું માન્યતા કરે છે ને મૂર્તિમાં ભગવાનને નથી માનતો, એ પણ સાચો ભક્ત નથી. જે લોકો આકારને ભગવાન સમજે છે અને નિરાકાર પ્રત્યે સાશંક છે, અને જે લોકો નિરાકારમાં બ્રહ્મને સમજે છે પણ સાકારમાં સાશંક છે, આ બંને લોકો અધૂરા છે. આ બંને લોકો ભક્તિ કરી શકતા નથી. એટલા માટે ભગવાનને પૂરા સમજવા હોય તો નિરાકારમાં પણ પ્રભુ છે અને એ જ પ્રભુ સગુણ સ્વરૂપે પણ પ્રગટ થઈ શકે છે, એમાં પણ ભગવાન છે. ટૂંકમાં આકારમાં રહેલા નિરાકારને જો અને નિરાકારના આકારને સમજવું, એ જ આ શ્લોકમાં ભગવાને કહ્યું છે. ઉદાહરણથી સમજાવો. વીજળીનો બલ્બ છે, એક ઇલેક્ટ્રિસિટી સાથે એક બલ્બ જોઈન્ટ કરેલો છે. બલ્બ પ્રકાશિત છે. આ બલ્બ આપણને દેખાય છે. ઇલેક્ટ્રિસિટી ક્યાં દેખાય છે? ઇલેક્ટ્રિસિટી નિરાકાર છે, બલ્બ સાકાર છે. કોઈ એમ કહે કે હું બલ્બને માનું છું, ઇલેક્ટ્રિસિટીને માનતો નથી, તો એ આખી પ્રક્રિયા સમજી શકતો નથી. ઇલેક્ટ્રિસિટીને પણ પ્રગટ થવા માટે બલ્બનો આકાર લેવો પડે છે. જે વિદ્યુત પ્રવાહ છે એને પણ જો પ્રગટ થવું હોય તો એને કોઈ રૂપ ધારણ કરવું પડે. એ બલ્બનું રૂપ, ટ્યુબલાઇટનું રૂપ, જે રૂપે ધારણ કરવું પડે તે બલ્બનું રૂપ એ આકાર છે. અને ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહ છે, એનું કોઈ રૂપ નથી, એ નિરાકાર છે. છતાં પણ બલ્બ એ વીજળી નથી. આ સમજો. મત્સ્થાની સર્વભૂતાની, બલ્બ એ વીજળી નથી. બલ્બ ફૂટી શકે છે, છતાં પણ વીજળીનું અસ્તિત્વ ટકી રહે છે. બલ્બ ઉડી જાય, શરીર મૃત્યુ પામે, છતાં પણ બ્રહ્માના આત્માના વ્યાપકતામાં કોઈ ફેર પડતો નથી. બલ્બ ફૂટી ગયો, વીજળીને શું થયું? વિદ્યુત પ્રવાહમાં કોઈ ખોટ ના, માત્ર આકાર નષ્ટ થયો. વિદ્યુત પ્રવાહ તો એ જ છે. એવી રીતે પરમાત્માને પણ પ્રગટ થવું હોય તો કોઈ આકાર નક્કી કરવો. ભગવાનને પણ એમ થાય કે મારે પ્રગટ થવું છે,
તો ભગવાને કોઈ આકાર નક્કી કરવો પડે. પ્રગટ થવાનો અર્થ જ એ થયો કે પ્રભુએ આકાર લીધો. આકાર લીધો એનો અર્થ એમ નહીં કે ભગવાન સીમિત થઈ ગયા. ભગવાન તો બધે જ જગ્યાએ છે. આપણે એક દ્રષ્ટાંત સમજાતા. જુઓ, ઘટાકાશ, ઘડો છે, એની અંદર આકાશ. આકાશનું રૂપ કયું થયું? ઘડા જેટલું. ઘડામાં આકાશ છે એમ તમે કહી શકો, પણ આકાશમાં ઘડો છે એવું ના કહેવાય. મતસ્થાને ભગવાન શું કહે છે? હું બધામાં છું, પરંતુ બધા મારામાં છે એવું નથી. ઘડામાં આકાશ છે, પરંતુ ઘડો આકાશ નથી. એવી રીતે આ મઠાકાશ, આ રૂમમાં આકાશ છે. આકાશ રૂમમાં પણ છે, પરંતુ રૂમ એ જ આકાશ નથી. એવી રીતે વિશ્વમાં આકાશ છે, તો વિશ્વમાં જે આકાશ છે તે આકાશમાં વિશ્વ છે, વિશ્વમાં આકાશ નથી. એનો અર્થ જ એ થયો કે જ્યારે આપણે પ્રગટ સ્વરૂપને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે આ ભગવાન છે, પણ ભગવાને વ્યાપક સ્વરૂપમાંથી એક આકાર પોતાના માટે પસંદ કર્યો. આપણે બહારની વસ્તુને જોઈએ છીએ, આપણે વૃક્ષને જોઈએ, વૃક્ષને ઉગેલો જોઈએ, પરંતુ વૃક્ષની અંદરની જે ઉર્જા છે એ દેખાય છે આપણને? એ દેખાતી નથી. ઉર્જા છે એના કારણે વૃક્ષ છે. આપણે માણસના બહારનો આકાર જોઈએ, પરંતુ માણસની અંદર રહેલા ચૈતન્ય છે એને આપણે જોઈ શકતા નથી. ઘણા લોકો એમ કહે છે કે માણસ મૃત્યુ પામે, શરીર નષ્ટ થાય તો કશું જ નથી થતું, એની અંદરનું ચૈતન્ય એ ચૈતન્યમાં ભળી જાય છે. જે ઘડો ફૂટ્યો દાખલા તરીકે, તો ફૂટેલા ઘડામાં રહેલું આકાશ એ મહાકાશ સાથે ભળી ગયો. એના ચૈતન્યમાં કોઈ પણ ફેરફાર ન થયો, માત્ર ઘડો ફૂટ્યો, એનો આકાર ફૂટ્યો, પણ નિરાકાર તો એમનો એમ જ છે. એટલા માટે આ શ્લોકમાં ભગવાને કહ્યું છે સગુણ રૂપે હું આકારધારી છું, મયા તતમિદમ સર્વમ, અને નિર્ગુણ રૂપે સમગ્ર જગતમાં હું વ્યાપક છું. એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ બે નામ આવે છે, અનેક મૂર્તિ અવ્યક્ત. ભગવાન અનેક મૂર્તિ છે અને છતાં પણ અપ્રગટ છે. બંને નામો વિષ્ણુ સહસ્ત્રમાં ભીષ્મ દાદાએ કહ્યા છે. અનેક મૂર્તિ ધારણ કરનાર પ્રભુ પણ છેવટે અપ્રગટ પણ છે, અદ્રશ્ય પણ છે અને દ્રશ્ય પણ છે. એટલા માટે સર્વ પ્રાણી માત્ર મારાથી પરિપૂર્ણ છે. હવે પ્રશ્ન થાય, આપણે આગલા શ્લોકની ભૂમિકા કહીને આપણે આજે વિરામ આપીએ છીએ. હવે પ્રશ્ન થાય કે ભગવાન એમ કહે છે કે સર્વ જગતમાં હું વ્યાપક છું, તો જગતની પૂજા કરવાની કે ભગવાનની પૂજા કરવાની? આ પ્રશ્ન થાય. જગતમાં ભગવાન છે જ. કોઈ એમ કે જગતમાં ભગવાન છે જ, તો જગતની પૂજા કરીએ તો શું વાંધો છે? ભગવાનની પૂજા કર, ભગવાન જગતમાં જ હોય તો એક બિલાડીને લઈને એની પૂજા કરો કે આ બિલાડીમાં ભગવાન જ છે, તો પૂજા કરવું ચાલે કે નહીં? એક કૂતરાની પૂજા કરવું ચાલે કે નહીં? આ શ્લોક સાંભળ્યા પછી આપણા મનમાં આવો પ્રશ્ન થાય કે ભગવાન સ્વયં કહે છે મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના, સમગ્ર જગતમાં હું વ્યાપક છું. તો પછી જગતના કોઈ વ્યક્તિની પૂજા કરવી કે સગુણ સ્વરૂપની પૂજા કરવી? એનો જવાબ ભગવાન હવેના બે શ્લોકમાં આપવાના છે, અને તેનો વિચાર આપણે આવતા રવિવારે કરીશું.